સૌ સ્નેહીજનોને નમસ્કાર. ઋષિચિંતન ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે. હવે 5 તન્માત્રાઓની સાધનાઓ આ પ્રમાણે છે. શબ્દ સાધના, જ્યાં કોઈ જાતનો કોલાહલ ન થતો હોય એવા મન અને એકાંત સ્થાનમાં જવું. બહારનો કોઈ પણ અવાજ ન સંભળાવવો જોઈએ. રાત્રિના સમયે જ્યારે ચારે બાજુએ સર્વત્ર શાંતિ વ્યાપેલી હોય તેવો સમય આ સાધના માટે ઉત્તમ ગણાય. દિવસ દરમિયાન સાધના કરવી હોય તો ઓરડાનું બારણું બંધ કરવું કે જેથી બહારનો અવાજ અંદર ન આવે. શાંત ચિત્તથી પદ્માસન લગાવીને બેસવું. આંખો બંધ કરવી. એક નાની ઘડિયાળ કાન પાસે લાવો અને તેનો ટીક ટીક અવાજ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ધીરે ધીરે ઘડિયાળને કાનથી દૂર હટાવતા જાઓ અને ધ્યાનપૂર્વક એનો ટીક ટીક અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતા રહો. ઘડિયાળ અને કાનનું અંતર વધારતા જાઓ. ધીરે ધીરે અભ્યાસથી ઘડિયાળ ઘણી દૂર હોવા છતાં ટીક ટીકનો અવાજ સંભળાતો રહેશે. વચમાં જ્યારે ધ્વનિ પ્રવાહ શિથિલ થઈ જાય છે ત્યારે ઘડિયાળને પાસે લાવીને કાનથી ટીક ટીક અવાજ સાંભળી લેવાનો પ્રયત્ન કરવો અને વળી પાછી ઘડિયાળને દૂર હટાવી સૂક્ષ્મ કર્ણેન્દ્રિય દ્વારા અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવો. બીજું, ઘંટનો એક ટકોરો મારી તેનો અવાજ ઘણા લાંબા સમય સુધી સાંભળવાનો પ્રયત્ન કરવો. ત્યાર પછી એટલા જ લાંબા વખત સુધી સૂક્ષ્મ કર્ણેન્દ્રિય દ્વારા સાંભળવાનો પ્રયત્ન કરવો. જ્યારે કાન શિથિલ થઈ જાય ત્યારે ફરી પાછી હથેળી મારીને અવાજ સાંભળવો. આ સાધનાને મુષ્ટિ યોગ કહે છે અને યોગ ગ્રંથોમાં એનું વર્ણન છે. ત્રીજું, કોઈ ઝરણાની અથવા નહેરની સરોવરની બાજુમાં જ્યાં જળધોધનો ધ્વનિ થતો હોય એવા સ્થાનમાં જાઓ. શાંત ચિત્તથી આ ધ્વનિ પ્રવાહને કેટલોક વખત સુધી સાંભળ્યા કરો. પછી સૂક્ષ્મ કર્ણેન્દ્રિય દ્વારા આ ધ્વનિને સાંભળતા રહો. વચમાં જ્યારે અવાજ શિથિલ થઈ જાય ત્યારે આંગળીઓ ઢીલી કરીને અવાજ સાંભળી લો અને ફરી પાછા કાન બંધ કરી દો અને ધ્યાન દ્વારા ધ્વનિ ગ્રહણ કરો. આવી શબ્દ સાધનામાં લાગી રહેવાથી મન એકાગ્ર થાય છે અને સાથે સાથે સૂક્ષ્મ કર્ણેન્દ્રિય પણ જાગૃત થાય છે. આને લીધે દૂર બેસીને વાત કરનારાઓનો અવાજ સૂક્ષ્મ કર્ણેન્દ્રિયમાં આવી જાય છે. અતિ દૂર થતી ગુપ્ત વાતોનો આભાસ થઈ જાય છે. દેશ વિદેશમાં થતા નૃત્ય, ગીત, વાદ્ય આદિના ધ્વનિ તરંગો કાનોમાં આવીને ચિત્તને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. બીજું છે રૂપ સાધના. પહેલું, વેદ માતા ગાયત્રીની અથવા સરસ્વતી, દુર્ગા, લક્ષ્મી, રામ, કૃષ્ણ વગેરે કોઈ પણ ઈષ્ટદેવની જે સારામાં સારી પ્રતિમા અથવા ચિત્ર હોય તે લેવું. એકાંત સ્થાનમાં જ્યાં પૂરતો પ્રકાશ હોય ત્યાં બેસવું. આ ચિત્ર અથવા પ્રતિમાના દરેક અંગને બરાબર ધ્યાનપૂર્વક જોવું. એના સૌંદર્ય અને વિશેષતાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવું. 1 મિનિટ એવી રીતે જોયા પછી આંખો બંધ કરી દેવી. હવે આ ચિત્રના રૂપનું ધ્યાન કરો અને જે બારીકાઈઓ, વિશેષતાઓ અને સુંદરતાઓ ચિત્રમાં જોઈ હતી તે સર્વને કલ્પના શક્તિ દ્વારા ધ્યાન ચિત્રમાં યોગ્ય સ્થળે બેસાડો. પછી નેત્રો ખોલી દો અને આ છબીઓને જુઓ. ધ્યાનની સાથે સાથે ઓમ મંત્રનો જપ પણ ચાલુ રાખો. આ પ્રમાણે વારંવાર કરવાથી એ રૂપ મનમાં બેસી જશે. આપણા દિવ્ય નેત્રોથી આ રૂપના દર્શન કરવાથી ઘણો આનંદ આવશે. ધીરે ધીરે આ ચિત્રની મુખાકૃતિ બદલાય છે એવો ભાસ થશે. હસતી હોય, સ્મિત કરતી હોય, કદીક નારાજ થતી હોય, કદીક ઉપેક્ષા કરતી હોય એવા વિવિધ ભાવો ધારણ કરતી જણાશે. આ પ્રતિમા કદી સ્વપ્નમાં અથવા જાગૃત અવસ્થામાં પણ દેખા દેશે અને એક વખત એવો પણ આવશે કે જ્યારે તેનો સ્પષ્ટ અને પ્રત્યક્ષ સાક્ષાત્કાર પણ થાય. શરૂઆતમાં આ સાક્ષાત્કાર બહુ જ ઝાંખો હશે. પછી ધીરે ધીરે ધ્યાન સિદ્ધિ થતાં આ પ્રતિમા અધિક સ્પષ્ટ થતી જશે. પહેલાં આ દિવ્ય દર્શન ધ્યાન ક્ષેત્રમાં જ રહેશે અને ધીમે ધીમે એ પ્રત્યક્ષ સ્વરૂપ ધારણ કરશે. બીજું, કોઈ પણ મનુષ્યના રૂપનું
ધ્યાન પ્રબળ માનસિક આવેગપૂર્વક જે ભાવનાથી કરવામાં આવશે તે જ ભાવનાઓને અનુરૂપ પ્રભાવ એ વ્યક્તિ ઉપર પડશે. કોઈના વિચાર બદલવા, દ્વેષ દૂર કરવો, મધુર સંબંધ બાંધવો અને તોડવો, આશીર્વાદ અથવા શાપથી હાનિ લાભ પહોંચાડવા વગેરે પ્રયોગો આ સાધનાના આધારે થાય છે. તાંત્રિક આકર્ષણ કરીને તેને રોગી, ગાંડો અથવા આજ્ઞાનુસારી બનાવી દેતા જોવા મળે છે. છઠ્ઠું, છાયાપુરુષની સિદ્ધિ એ પણ સાધનાનું એક અંગ છે. ભોજન કર્યા વગર શુદ્ધ શરીર અને શુદ્ધ વસ્ત્રો સાથે મનુષ્યની લંબાઈ જેટલા મોટા દર્પણમાં પોતાની આકૃતિ ધ્યાનપૂર્વક જોવી. થોડા વખત પછી આંખો બંધ કરીને એ જ આકૃતિનું ધ્યાન કરવું. તમારી છબી તમને પ્રત્યક્ષ દેખાશે. કોઈ વ્યક્તિ દર્પણને બદલે પોતાની મુખાકૃતિ સ્વચ્છ પાણીમાં, તલના તેલમાં અથવા પીગળેલા ઘીમાં જોઈને એનું ધ્યાન કરે છે. દર્પણની સાધના મનોરંજક, જળ સાધના શાંતિદાયક, તેલની સાધના સંહારક અને ઘીની સાધના ઉત્પાદક હોય છે. સૂર્ય અથવા ચંદ્ર જ્યારે આકાશમાં એવા સ્થાન પર હોય છે કે જેના પ્રકાશમાં ઊભા રહેવાથી પોતાનો પડછાયો 3.5 હાથનો રહે, એવા વખતે પોતાની છાયા પર પણ આ પ્રકારે સાધના થઈ શકે છે. સૂર્યની સાધના સિદ્ધિદાતા અને ચંદ્રની સાધના કલ્યાણકારક માનવામાં આવી છે. દર્પણ, જળ, તેલ, ઘી વગેરેમાં પોતાની મુખાકૃતિ સ્પષ્ટ દેખાય છે અને આંખો બંધ કર્યા પછી તેવું જ ધ્યાન થાય છે. ચંદ્રની સામે પીઠ ફેરવીને ઊભા રહેતા પોતાની છાયા સામે આવે છે. એને ખુલ્લી આંખોથી સારી રીતે જોઈ લીધા પછી આંખો બંધ કરીને એ કાળી છાયાનું ધ્યાન કરવામાં આવે તો થોડાક દિવસના અભ્યાસ પછી એ છાયામાં પોતાની મુખાકૃતિના પણ દર્શન થશે. અમુક વખત નિરંતર આ છાયા સાધના કરતા રહેવામાં આવે તો પોતાની આકૃતિનું એક અલગ વ્યક્તિત્વ બની જશે અને તેમાં જો પોતાના સંકલ્પ બળ અને પ્રાણ શક્તિનું સંમિશ્રણ કરવામાં આવે તો એ એક સ્વતંત્ર ચેતનાવાળું પ્રાણી બની જશે. તેમાં શંકા નથી. એના અસ્તિત્વને આપણે આપણું જીવતું ભૂત પણ કહી શકીએ. શરૂઆતની અવસ્થામાં એ આકાશમાં ઉડતું અથવા આપણી આસપાસ ફરતું માલુમ પડશે. પછી જ્યારે તેના ઉપર આપણી નિયંત્રણ આવી જશે ત્યારે તો એ આજ્ઞાનુસાર પ્રગટ થશે અને કાર્ય કરશે. તેનો પ્રાણ નિર્મળ હોય એનો આ માનસપુત્ર છાયાપુરુષ પણ નિર્બળ હશે અને પોતાનું રૂપ બતાવ્યા સિવાય બીજું કંઈ વિશેષ નહીં કરી શકે. પણ જેનો પ્રાણ બળવાન છે તેનો છાયાપુરુષ બીજા અદૃશ્ય શરીરની માફક કામ કરે છે. એક સ્થૂળ દેહ, બીજો સ્થૂળ સૂક્ષ્મ દેહ, બંને પાકટ દેહો વડે સાધક ઘણો સુંદર લાભ મેળવી શકે છે. સાથે સાથે રૂપ સાધના દ્વારા મનને વશમાં લેવાનું અને એકાગ્રતા કેળવવાનું કામ થાય છે. એ તો પ્રત્યક્ષ લાભ જ છે. હવે આપણે રસ સાધના વિશે વાત કરીશું. જે ફળ તમને સૌથી વધારે સ્વાદિષ્ટ અને રુચિકર લાગે છે તેને જ રસ સાધના માટે પસંદ કરો. પાકેલી કલમી કેરી તમને બહુ ભાવતી હોય તો તેના 5 નાના નાના ટુકડા કરો. એ પૈકી એક ટુકડો જીભ ઉપર મૂકી ત્યાં તેને 1 મિનિટ સુધી રહેવા દઈ તેનો સ્વાદનું અનુભવ કરો. પછી એ ટુકડો ફેંકી દો અને તેના પૂર્વ સ્વાદનું સ્મરણ એવી રીતે કરો કે જેથી કેરી ખાધા સિવાય જ તેનો સ્વાદ જીભને આવ્યા કરે. 2 મિનિટમાં અનુભવ શિથિલ થતો જશે એટલે બીજો ટુકડો મોંમાં મૂકવો અને પૂર્વવત એના સ્વાદનો અનુભવ કરી તેને ફેંકી દેવો. આ પ્રમાણે 5 વાર કરવામાં લગભગ 15 મિનિટ થઈ જશે. આ પ્રમાણે આસ્તે આસ્તે જીભને ટેવ પાડવી. કોઈ સ્વાદિષ્ટ વસ્તુ જીભ ઉપર રાખી મૂકવાનો સમય ઓછો કરવો અને તે વસ્તુ સિવાય તેના રસના આસ્વાદનો સમય વધારતા જવું. કેટલાક વખત પછી કોઈ પણ વસ્તુને જીભ ઉપર રાખ્યા સિવાય જ કેવળ ભાવના માત્રથી ઈચ્છિત વસ્તુનો રસાસ્વાદ ઠીક લાંબા સમય સુધી ચાલુ રહેશે. શરીરને માટે જે રસોની આવશ્યકતા છે તે જોઈતા પ્રમાણમાં આકાશમાં ભ્રમણ કરતા રહે છે. સંસારમાં જેટલા પદાર્થો છે તેમનો અંશ
વાયુ રૂપમાં, થોડો પ્રવાહી રૂપમાં અને થોડો ઘન રૂપમાં હોય છે. અન્નને આપણે ઘન સ્વરૂપમાં જ જોઈએ છીએ. ભૂમિમાં અને જળમાં એ પરમાણુ રૂપમાં રહે છે અને આકાશમાં તેનો વાયુ અંશ ઉડતો ફરે છે. રસ સાધનાની સિદ્ધિ થઈ જવાથી આકાશમાં ઉડતા અન્નના વાયુ અંશને મનોબળ દ્વારા સંકલ્પ શક્તિથી આકર્ષિત કરીને ઉદરસ્થ કરી શકાય છે. પ્રાચીન કાળમાં ઋષિ લોકો દીર્ઘકાળ સુધી અન્ન જળ લીધા સિવાય તપ કરી શકતા હતા. એ લોકો તેમની સિદ્ધિ દ્વારા આકાશમાંથી જોઈતો અન્નાહાર ખેંચી શકતા હતા અને તેથી તેમનું કામ ચાલતું હતું. આ સાધનાના સાધક મૂલ્યવાન પૌષ્ટિક પદાર્થો, ઔષધિઓ અને સ્વાદિષ્ટ રસનો ઉપભોગ પોતાના સાધના બળ દ્વારા પ્રાપ્ત કરી શકે છે તથા આકાશમાંથી ખેંચીને આ રીતે બીજાઓને આપી પણ શકે છે. હવે આપણે ગંધ સાધના વિશે વાત કરીશું. આ સાધનામાં નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવાની આવશ્યકતા છે. બંને નેત્રોથી એકી સાથે નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક થઈ શકતું નથી. તેથી 1 મિનિટ જમણી અને 1 મિનિટ ડાબી આંખથી ત્રાટક કરવું. જ્યારે જમણી આંખથી ત્રાટક થતું હોય ત્યારે નાકની જમણી બાજુ અને ડાબી આંખથી ત્રાટક થતું હોય ત્યારે નાકની ડાબી બાજુએ ગંભીર દ્રષ્ટિ નાખવી. શરૂઆત 1 મિનિટથી કરતાં અંતમાં 5 મિનિટ સુધી વધારતા જવું. આ ત્રાટકથી નાસિકાની સૂક્ષ્મ શક્તિઓ જાગૃત થાય છે. આ ત્રાટક પછી કોઈ સુગંધિત તથા સુંદર પુષ્પ લેવું. એને નાસિકાની નજીક લઈ જઈ 1 મિનિટ સુધી વધારે ધીરે ધીરે સૂંઘવું અને તેની ગંધનું સારી રીતે સ્મરણ કરવું. પછી એ ફૂલને ફેંકી દેવું અને ફૂલ સિવાય જ તેની સુવાસનું 2 મિનિટ સુધી સ્મરણ કરવું. ત્યાર પછી બીજા ફૂલને લઈ એ જ ક્રમથી પુનરાવૃત્તિ કરવી. આવી રીતે 5 ફૂલોનો 15 મિનિટ સુધી પ્રયોગ કરવો. ધ્યાન રાખો કે ઓછામાં ઓછું 1 અઠવાડિયા સુધી એક જાતના ફૂલોનો પ્રયોગ કરવો જોઈએ. કોઈ પણ સુંદર અને સુવાસિત ફૂલ ગંધ સાધના માટે લઈ શકાય છે. જુદા જુદા ફૂલોના ગુણો જુદા જુદા હોય છે. ગુલાબ પ્રેમોત્પાદક, ચમેલી બુદ્ધિવર્ધક, હજારી ઉત્સાહવર્ધક, ચંપો સૌંદર્યવર્ધક, મોગરો સંતાનવર્ધક, કેતકી રોગનાશક, કદમ શાંતિદાયક, કરેણ ઉષ્ણ, સૂર્યમુખી ઓજસવર્ધક. આવી રીતે દરેક પુષ્પમાં ખાસ ગુણ હોય છે. જે પુષ્પને સામે રાખીને ધ્યાન કરવામાં આવે તેનો સૂક્ષ્મ ગુણ આપણામાં વધશે. ગંધ યોગની સાથે હવનનો સંબંધ છે. કોઈ પણ પદાર્થની પ્રાણશક્તિ પ્રાપ્ત કરવી હોય તો તેનો વિધિપૂર્વક હવન કરવો જોઈએ. તેનાથી પદાર્થનું સ્થૂળ રૂપ નાશ પામશે, પણ તેનું સૂક્ષ્મ રૂપ વાયુની ચારે બાજુ ફેલાઈને સમીપવર્તી લોકોની પ્રાણશક્તિમાં જરૂર વધારો કરશે. સુગંધિત વાતાવરણમાં અનુકૂળ પ્રાણની માત્રા અધિક હોય છે. એટલા માટે નાસિકા દ્વારા એવી સુગંધ પ્રાપ્ત થતાં અંતઃકરણ પ્રસન્ન થાય છે. ગંધ સાધનાથી મનની એકાગ્રતા ઉપરાંત ભવિષ્યની કંઈક ઝાંખી થવાની શક્તિ પણ વધે છે. સૂર્ય સ્વર એટલે જમણો અને ચંદ્ર સ્વર એટલે ડાબો. સિદ્ધિ થતાં સાધક એક સારો ભવિષ્યવેત્તા બની શકે છે. નાસિકા દ્વારા સધાતો સ્વરયોગ પણ ગંધ સાધનાની એક શાખા છે. હવે આપણે સ્પર્શ સાધના વિશે જોઈશું. પહેલું, બરફ અથવા કોઈ અન્ય શીતળ પદાર્થ શરીર પર 1 મિનિટ લગાડી પછી હટાવી લેવો અને 2 મિનિટ સુધી એ જ શીતળતાનો અનુભવ કરવો. સહન થઈ શકે તેટલો ગરમ કરેલો પથ્થર શરીરને અડકાડીને તેનો અનુભવ કાયમ રાખવાની ભાવના કરવી. પંખો નાખીને હવા લેવી. સુંવાળા કાચનો ગોળો અથવા નરમ રૂનો દડો ત્વચાને અડકાડીને પછી એ સ્પર્શનું ધ્યાન કરવું એ પણ એક એવી જાતનો અભ્યાસ છે. બ્રશથી ઘસવું અથવા લોખંડનો ગોળો ઉઠાવવો વગેરે અભ્યાસથી પણ એ રીતે ધ્યાન ભાવના થઈ શકે છે. બીજું, કોઈ સપાટ જમીન ઉપર બહુ જ સુંવાળી ગાદી બિછાવવી અને તેના ઉપર ચત્તા સૂઈ જવું. થોડીક વાર સુધી તેની કોમળતાનું સ્પર્શ સુખ અનુભવતા રહેવું. ત્યાર પછી આવી ગાદી સિવાય કઠણ જમીન અથવા પાટિયા પર સૂઈ જવું.
કઠણ જમીન પર સૂતા સૂતા કોમળ ગાદીના સ્પર્શની ભાવના કરવી, એથી ઉલટું ગાદી પર સૂઈ જઈને કઠણ જમીનની ભાવના કરવી. આવી રીતે એક પરિસ્થિતિમાં રહીને તેનાથી વિરુદ્ધ વાતાવરણની ભાવના કરવાથી તિતિક્ષાની સિદ્ધિ મળે છે. સ્પર્શ સાધનામાં સફળતા મળતા શારીરિક કષ્ટોને હસતા હસતા સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. સ્પર્શ સાધનાથી તિતિક્ષાની સિદ્ધિ મળે છે. ઠંડી, ગરમી, વરસાદ, ચાંદુ, દરદ વગેરેથી જે કષ્ટ થાય છે તેનું કારણ ચામડીમાં જળની માફક ફેલાઈ રહેલા જ્ઞાનતંતુઓ છે. આ જ્ઞાનતંતુઓ નાના સરખા આઘાત અથવા કષ્ટના અનુભવને મગજ સુધી પહોંચાડે છે અને તે જ પ્રમાણે મગજને પીડાનું ભાન થાય છે. કોકેનનું ઇન્જેક્શન આપીને આ જ્ઞાનતંતુઓને શિથિલ કરી દેવામાં આવે તો ઓપરેશન કરતી વખતે પણ તે સ્થાન પર પીડા થતી નથી. કોકેનના ઇન્જેક્શનથી પાછળથી શરીરને હાનિ થાય છે, પણ સ્પર્શ સાધના દ્વારા પ્રાપ્ત થયેલી જ્ઞાનતંતુ નિયંત્રણ શક્તિ કોઈ પણ પ્રકારની હાનિ કર્યા સિવાય નાડી સંસ્થાનના અનેક વિકારોને દૂર કરવામાં સફળ થાય છે અને સાથે સાથે શારીરિક પીડાઓનું ભાન પણ થવા દેતી નથી. ભીષ્મ પિતામહ ઉત્તરાયણના સૂર્યની પ્રતીક્ષા કરતાં મહિનાઓ સુધી બાણશૈયા પર પડી રહ્યા હતા. શરીરના રૂએ રૂએ બાણો ઘૂસ્યા હતા. તે છતાં એના કષ્ટથી આક્રંદ કરવાનું તો બાજુમાં રહ્યું, પણ એમની આસપાસ એકત્ર થયેલા લોકોને શાસ્ત્રના અનેક ગૂઢ વિષયો પર ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. આટલું સહન કરવાની શક્તિ ત્યારે જ આવી શકે છે જ્યારે તેમણે તિતિક્ષા માટે સિદ્ધિ મેળવી હોય. સ્પર્શ સાધનાથી ચિત્તની વૃત્તિઓ એકાગ્ર થાય છે, મનને વશ કરવાનો લાભ થાય છે જ, પણ તે ઉપરાંત તિતિક્ષાની સિદ્ધિ પણ મળે છે, જેને લીધે કર્મયોગ અને પ્રકૃતિ પ્રવાહથી શરીરને થતા કષ્ટો ભોગવવામાંથી સાધક બચી જાય છે. મનને આજ્ઞાંકિત, નિયંત્રિત અને અનુશાસિત બનાવવું એ જીવનને સફળ બનાવવાની અત્યંત મહત્વપૂર્ણ ચાવી છે. પોતાનો દ્રષ્ટિકોણ આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, પોતાની પ્રવૃત્તિ સ્વાર્થની હોય કે પરમાર્થની હોય, ગમે તેવી સ્થિતિમાં મન ઉપર સંપૂર્ણ કાબૂ હોવો એ અત્યંત અગત્યની વાત છે. ઉચ્છૃંખલ, ચંચળ અને અવ્યવસ્થિત મન ન તો આ લોક મેળવી શકશે ન તો પરલોક. આથી મનોનિગ્રહ પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે. માનસિક અવ્યવસ્થા દૂર કરીને મનોબળ પ્રાપ્ત કરવા જે સાધનાઓ આ પ્રકરણમાં બતાવવામાં આવી છે એ ઘણી સરળ, ઉપયોગી અને સર્વસુલભ છે. ધ્યાન, ત્રાટક, જપ અને તન્માત્રા સાધનાથી મનની ચંચળતા દૂર થશે અને સાથે બીજી સિદ્ધિઓ પણ મળશે. પાશ્ચાત્ય યોગીઓની મેસ્મેરિઝમની પદ્ધતિથી કરવામાં આવતી માનસિક વિધિથી થતી મનોસાધના બેવડો લાભ કરે છે. વશમાં આણેલું મન સર્વથી મોટો મિત્ર છે. મન સાંસારિક અને આત્મિક બંને પ્રકારની અનેક એવી ભેટો આપે છે કે જેને મેળવીને માનવ જીવન ધન્ય બની જાય છે. એવું કહેવાય છે કે દેવલોકમાં એક એવું કલ્પવૃક્ષ છે કે જેની નીચે બેસવાથી માનવી પોતાની ગમે તે કામના પૂરી કરી શકે છે. મૃત્યુલોકમાં વશવર્તી આજ્ઞાધીન મન એ એક એવું જ કલ્પવૃક્ષ છે. આવું પરમ સૌભાગ્ય જેને પ્રાપ્ત થાય છે તેને અનંત ઐશ્વર્યનું આધિપત્ય મળી ગયું સમજવું. અનિયંત્રિત મન અનેક વિપત્તિઓનું મૂળ છે. જ્યાં અગ્નિ રાખ્યો હોય તે સ્થાનને તે સળગાવે છે. જે દેહમાં અસંયમિત મન રહેતું હશે તેને હંમેશા નવી નવી વિપત્તિઓ, આપદાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલા જ માટે આ આધ્યાત્મિક વિદ્યાના જ્ઞાતાઓએ મનને વશમાં લેવાની સાધનાઓને ખૂબ મહત્વપૂર્ણ માની છે. ગાયત્રીનું ત્રીજું મુખ મનોમય કોષ છે. આ કોષને સુવ્યવસ્થિત બનાવી લેવો એ દેહનું ત્રીજું બંધન ખોલવા બરાબર છે. આત્મોન્નતિની ત્રીજી કક્ષાને પાર કરવા બરાબર છે. અસ્તુ. જય ગુરુદેવ.